દેવ દિવાળીએ રાજ્યના મુખ્ય મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તો ઉમટ્યા। મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। જાણીતી ગાયિકા કિંજલ દવે પણ પરિવાર સાથે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચી। આ તરફ યાત્રાધામ પાવાગઢમાં પગ મૂકવાની જગ્યા નહીં। દેવ દિવાળી ઉપર પાવાગઢમાં અન્નકૂટના દર્શન યોજાયા। ચોટીલામાં પણ પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી। દ્વારિકાથી ભગવાન ડાકોરમાં આવ્યા એને આજે 869 વર્ષ પૂરા થયા, જેને લઈને ડાકોર ટેમ્પલ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો। હવે કોઈ પણ દર્શનાર્થીઓ યથાશક્તિ ભેટ અર્પણ કરી શિખર ઉપર ધ્વજા ચડાવી શકશે। દેવ દિવાળીએ રાજ્યના મુખ્ય મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તો ઉમટ્યા। મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। જાણીતી ગાયિકા કિંજલ દવે પણ પરિવાર સાથે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચી। આ તરફ યાત્રાધામ પાવાગઢમાં પગ મૂકવાની જગ્યા નહીં। દેવ દિવાળી ઉપર પાવાગઢમાં અન્નકૂટના દર્શન યોજાયા। ચોટીલામાં પણ પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી। દ્વારિકાથી ભગવાન ડાકોરમાં આવ્યા એને આજે 869 વર્ષ પૂરા થયા, જેને લઈને ડાકોર ટેમ્પલ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો। હવે કોઈ પણ દર્શનાર્થીઓ યથાશક્તિ ભેટ અર્પણ કરી શિખર ઉપર ધ્વજા ચડાવી શકશે।